નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને હું ધવલ મારું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જીપીએસસીની એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર થઈ ચૂકી છે. 323 જેવી જગ્યાઓ છે. ફોર્મ પણ ઓછા જ સમયમાં ભરાવાના શરૂ થશે. ફોર્મ ભરાવાના અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યા છે અને એવામાં એક પ્રશ્ન ઊભો થાય છે કે આમાં ફોર્મ કોણ ભરી શકે? તો આ 323ની જે જગ્યા છે એમાં કોઈ પણ સ્નાતક, કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે. છેલ્લા વર્ષના ઉમેદવારો પણ, લાસ્ટ સેમેસ્ટર જેમણે કર્યું હોય તો એવા ઉમેદવારો પણ અહીંયા ફોર્મ ભરી શકશે અને મેઇન્સ જે વખતે એમણે પાસ કરેલું હોવું જોઈએ. ઓકે, તો આવી રીતે ફોર્મ ભરી શકાય છે. હવે વાત કે ભાઈ આની પરીક્ષા પદ્ધતિ છે એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ. પ્રિલિમ્સ જે છે, જેને જનરલ સ્ટડીઝ કહેવામાં આવે, તો આના માટે 2 કલાકનો સમય છે એ આપવામાં આવે છે પ્રિલિમ્સ માટે, અને 2 કલાક માટે 200 માર્ક હોય છે. આવી રીતે આ પ્રિલિમ્સનો સિલેબસ છે. હવે વાત આવી મેઇન્સની, તો મેઇન્સ જે છે એ ટોટલ 400 માર્કની છે. પ્રિલિમ્સ પરીક્ષા છે ને, આ પરીક્ષા આ એક પ્રકારે આને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. બરાબર, આ જે છે એ તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. અને આમાં જે મેઇન્સ છે આનાથી જ તમારું ફાઇનલ મેરિટ એ બનવાનું છે. અહીંયા તમે જોશો તો ગુજરાતી છે 100 માર્ક, 100 માર્ક ઇંગ્લિશના છે, જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2, આના આ રીતે ટોટલ માર્ક થશે. બરાબર સર? હવે પ્રશ્ન ઊભો થાય છે કે સાહેબ, આ પરીક્ષાનો સિલેબસ શું હશે? તૈયારી કરવી તો કરવી ક્યાંથી? અને હા, હવે એક વસ્તુ ખાસ કે આની મેઇન્સ છે ને, એ મેઇન્સ તમારી આ પરીક્ષા આપી દેવામાં આવી છે માર્ચ મહિનામાં, એટલે કે માર્ચ 2026માં. જોવા જાઓ તો તમારી પાસે ટેકનિકલી 6 મહિના છે અને આ 6 મહિનાની અંદર પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ આ બંનેની તૈયારી સાથે કરવી પડે. બરાબર? હવે આખો સિલેબસ જોવો તો દરિયા જેવો સિલેબસ છે. આ સિલેબસને કમ્પ્લીટ કરવા માટે 100% ડેડિકેશન જોશે અને 100% ડેડિકેશનની સાથે તમે આ સિલેબસને પૂરો કરી શકશો. હવે રીડિંગ સ્ટાર્ટ કરવું હોય તો કરવું ક્યાંથી? સાહેબ, GCERT, બરાબર, અથવા NCERT, આનાથી તમે શરૂઆત કરી શકો. 6 થી લઈ 10મું, 11 અને 12, આનાથી શરૂઆત થાય. અને ઇવન કે ટૂંક સમયમાં હું તમને આના ઉપર બુક લિસ્ટ છે એ પણ સજેસ્ટ કરીશ કે આ બુક લિસ્ટ તમે ફોલો કરો તો તમારે આ પરીક્ષા છે ચોક્કસથી નીકળી શકે. આ પરીક્ષામાં તમને કોઈ વાંધો ન આવે. તો અહીંયા એક વખત સિલેબસ જોઈ લઈએ. ટોટલ આ 200 માર્કની પરીક્ષા છે પ્રિલિમ્સની. એની અંદર 8 અલગ અલગ વિષયો ટેકનિકલી રીતે છે. જોવા જાવ તો દરેક સબ્જેક્ટના 25-25 માર્ક ગણાય. પણ હવે માર્કની અંદર વધતા ઓછું છે એ થઈ શકે છે, વેઇટેજમાં વધુ ઓછું છે એ થઈ શકે છે. પણ આપણે એક આઈડિયલી રીતે લેવા જઈએ કે 25 માર્કનો એક સબ્જેક્ટ લઈ અને ચાલીએ તો અહીંયા તમે જોશો તો ઇતિહાસ છે, તો ઇતિહાસમાં સિંધુ ખીણ સંસ્કૃતિથી શરૂઆત થશે અને મહાગુજરાત આંદોલન 1960 સુધીનો આખો ઇતિહાસ આવશે. સાંસ્કૃતિક વર્ષો, કલા, સાહિત્ય, લોક સંસ્કૃતિ, તીર્થ સ્થળો, રાજ્ય વ્યવસ્થા, બંધારણ એટલે કે બંધારણ, ભારતીય અર્થતંત્ર, ઇકોનોમી છે, બરાબર, એવી જ રીતે ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ મેન્ટલ એબિલિટી એટલે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, અને વર્તમાન ઘટનાઓ એટલે કે ઇન શોર્ટમાં કહું તો વર્તમાન ઘટનાઓ એટલે શું? તો કે વર્તમાન ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ. અને જે કરંટ અફેર્સ છે એ એટલીસ્ટ, બરાબર, હું તમને કહું છું ચોક્કસથી, એટલીસ્ટ 1 વર્ષ સુધીનું અહીંયા કરંટ અફેર્સ છે એ જોશે. 1 વર્ષ સુધીનું કરંટ અફેર્સ છે એ ખાસ અહીંયા જોશે. ક્લિયર? 1 વર્ષ સુધીનું કરંટ અફેર્સ જોશે. હવે વિચારો કે 1 વર્ષ સુધીનું કરંટ અફેર્સ છે એ તમારે કરવું પડે. અત્યારે કરંટ અફેર્સ કરવું હોય ને તો રેગ્યુલરલી જે છે, ડેઇલી જે છે કરંટ અફેર્સ તમારે કરવાનું. જો તમે અહીંયા ફોલો કરો તો ડેઇલી કરંટ અફેર્સ છે એ તમારે કરવાનું. રેડી? હવે અહીંયા તમને સિલેબસના ટોપિક્સ આપી દઉં. હિસ્ટ્રી, ઇતિહાસ, અને ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ કયા છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિ છે, એના ટોપિક્સ છે. વૈદિક યુગમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ શું છે, અને પ્રાચીન ભારતના જે ગણ રાજ્યો હતા, મહાજનપદો છે, એ મહાજનપદો વિશે તમારે સમજવાનું છે. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ છે, એના વિશે સમજવાનું છે. ચોલ અને પલ્લવ રાજવંશો છે.
વિજયનગર સામ્રાજ્યને સમજવાનું છે, ગુજરાતના કેટલાક મહત્વના રાજવંશો જેમાં સલ્તનત સમયનું ગુજરાત આવી જાય, ચાવડા વંશ આવી જાય, વાઘેલા વંશ આવી જાય, એવી રીતે તમારે આ અલગ અલગ વંશો છે એ અહીંયા સમજવાના થશે. બરાબર. આ ભારતમાં યુરોપિયન આગમન, અંગ્રેજો ભારતમાં આવ્યા એની પહેલા સૌથી પહેલા પોર્ટુગીઝો આવ્યા. તો પોર્ટુગીઝોનું આગમન ભારતમાં કઈ રીતે થયું, એના પછી કોણ આવ્યું, એના બાદ કોણ આવ્યું અને એવી રીતે છેલ્લે કોણ આવ્યું, આખું એનું એક અસરો સમજવાની થશે. સૌથી મહત્વનો અને મોસ્ટ આઈએમપી હોય છે 1857નો જે સ્વતંત્રતા સંગ્રામ. આ જે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અને એમાંય ખાસ કરીને ગુજરાતની ભૂમિકા શું હતી, એટલે કે ગુજરાતમાં ત્યારે શું થયું હતું એના ઉપરનો ટોપિક છે, તમને પૂછી શકાય. 19મી સદીના સામાજિક અને ધાર્મિક સુધારાઓ આંદોલનો. હવે 19મી સદીમાં જે પણ સામાજિક સુધારા આંદોલનો થયા છે, ધાર્મિક સુધારા આંદોલનો થયા છે, એના વિશે ભારત અને ગુજરાત રિલેટેડ આખો ટોપિક છે એ તમને અહીંયા પૂછી શકાય. ઓકે. પછી ભારતની સ્વતંત્રતા ચળવળ. હવે ભારતે સ્વતંત્રતા ચળવળ જે શરૂ થઈ, લગભગ હું તમને કહું કે 1900 થી લઈ અને 1947 સુધીની આખી જે વાત છે એ તમારે સમજવી પડે. ક્લિયર? એવી જ રીતે ગુજરાત અને ભારતના સ્વતંત્રતા સેનાનીઓ જેમણે અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે દેશને આઝાદ કરવામાં. સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ઘણા બધા લોકો છે, એમની ભૂમિકાઓ સમજવી પડે. આઝાદી પછીનું ભારત કેવી રીતે બન્યું, હવે ભારતમાં અલગ અલગ રાજ્યો થયા, કેવી રીતે રાજ્યનું પુનઃ ગઠન થયું એ ગઠન તમારે સમજવાનું. મહાગુજરાત જનતા પરિષદ એ કઈ રીતે થઈ, મહાગુજરાત ચળવળ કેવી રીતે થઈ, શું થયું એના વિશે તમારે જોવાનું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રજવાડાઓના સુધારાવાદી પગલાઓ. દેશી રજવાડાઓ આવે સૌરાષ્ટ્ર કચ્છના, તો એની અંદર જે છે એક તો બરોડા સ્ટેટ આવી જાય, પછી એક મોરબી સ્ટેટ આવે, મોરબી, પછી એક જામનગર સ્ટેટ આવે, જામનગર, એક આવે ભાવનગર સ્ટેટ, ભાવનગર સ્ટેટ આવી જાય, અને ભાવનગર સ્ટેટની સાથે સાથે સૌથી મહત્વનું આવે ગોંડલ, ગોંડલ સ્ટેટ. તો આવા જે દેશી રજવાડાઓ છે, આ દેશી રજવાડાઓના જે ટોપિક છે એ તમારે સમજવાના થશે. તો આ પ્રકારેથી એ વસ્તુ થશે. આ ઇતિહાસનો ટોપિક છે. સાંસ્કૃતિક વારસો છે એના પ્રાથમિક પરીક્ષા લેવલના જે ટોપિક છે એ કંઈક આવા છે. ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસો, એમાં કલા આવી ગઈ, શિલ્પ આવી ગયા, સાહિત્ય આવી ગયું, સ્થાપત્ય આવી ગયા, બધા આવી ગયા. ગુજરાતની લોક સંસ્કૃતિ છે સમજવાની છે. ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતનું ખાસ તો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં લોક સંસ્કૃતિઓ છે, એની વિશેષતાઓ છે. આદિવાસી લોક જીવનને સમજવાનું છે. એની સાથે સાથે ગુજરાતના તીર્થ સ્થળો સમજવાના છે, પર્યટન સ્થળો સમજવાના છે. આ બધા તમારા સાંસ્કૃતિક વારસાના ટોપિક છે. આના પછી બંધારણના ટોપિક કહી શકાય. ભારતીય રાજ્ય વ્યવસ્થા, જેની અંદર બંધારણ, ભારતનું બંધારણનો આખો ટોપિક આવે. બંધારણ કેવી રીતે ઉદ્ભવ થયો, બંધારણની અંદર શું વસ્તુ છે, કઈ કઈ બાબતો બંધારણની મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે, આ બધી બાબતો છે એ તમારે સમજવાની થશે. સંઘ અને રાજ્ય શું છે, લોકસભા શું છે, રાજ્યસભા શું છે એ સમજવાનું થશે. રાષ્ટ્રપતિ રાજ્યપાલ શું છે એ સમજવાનું થશે. પંચાયતી રાજ સમજવાનું થશે. બંધારણીય સંસ્થાઓ કઈ છે, બિન બંધારણીય સંસ્થાઓ કઈ છે, આવા ટોપિકો છે એ તમારે સમજવાના થશે. સાથે સાથે અહીંયા જાહેર નીતિ અને શાસન, જો આ ડીવાયએસઓથી શરૂ થયું છે, એક પ્રકારે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, એના પણ ક્વેશ્ચન્સ તમને અહીંયા પૂછાશે. લોકો ઇન્ટરનેશનલ રિલેશનને સ્કીપ કરતા હોય છે, પણ ક્યારેય પણ ઇન્ટરનેશનલ રિલેશનને સ્કીપ કરી શકાય નહીં. સ્ત્રીઓના અધિકારો છે, અનુસૂચિત જાતિના અધિકારો છે, બાળકોના અધિકારો છે, જે તાજેતરમાં ચર્ચામાં હોય એવા ટોપિકો છે તમારે અહીંયા સમજવા પડશે મારા દોસ્તો. ભારતની વિદેશ નીતિ, મેં તમને કીધું કે ભાઈ અલગ અલગ સંગઠનો સમજવાના થશે. G7 શું છે, G20 શું છે, આસિયાન શું છે, બિમસ્ટેક શું છે, SCO શું છે, એવી રીતે ઘણા બધા એવા સંગઠનો, જેમ કે વર્લ્ડ બેંક શું છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ શું છે, આવા જે ટોપિક્સ છે એ તમારે સમજવાના થશે. અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ એટલે શું, તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે, અને એ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે છેલ્લા 1 વર્ષની અંદર કોઈ એવી પોલિસીઝ જાહેર થઈ હોય એ તમારે સમજવું પડે. તો આ તમારા ટોપિક થઈ ગયા બંધારણ ઉપરના ટોપિક. આના બાદ તમને અર્થતંત્ર, ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સમાં મિક્સ થાય.
કઈ રીતે? તો કે ઇકોનોમિક્સમાં બેઝિક કોન્સેપ્ટ પૂછાય અને એની સાથે સાથે ઇકોનોમિક્સ છે તો એમાં કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવે, જેમ કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એનાથી રિલેટેડ જે ટોપિક્સ છે એ તમને અહીંયા પૂછી શકાય. તો ઇકોનોમિક્સ છે તો એમાં અર્થતંત્ર શું છે, સ્વતંત્રતા પહેલાનું શું હતું, પંચવર્ષીય યોજનાઓ શું છે, રોકાણ મોડેલો પૂછાય છે, આયોજન મોડેલો કહેવાય એ પૂછાય છે. આવા બધા ટોપિક્સ છે એ તમને અહીંયા એ પૂછવામાં આવે છે. તો આવા પ્રકારના જે ટોપિક્સ છે એ તમને અહીંયા દોસ્તો પૂછાશે. એની સાથે સાથે દેશનું એગ્રીકલ્ચર માર્કેટ, કૃષિ ઉદ્યોગો શું છે, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટ શું છે, દેશની અંદર ખાનગીકરણનો પ્રભાવ શું થયો છે, જાહેર નાણાં વ્યવસ્થા એટલે કે પબ્લિક ફાઇનાન્સ, ટેક્સેશન શું છે, ને અત્યારે એના માટે સૌથી મહત્વનું છે જીએસટી. જીએસટી શું છે, જીએસટી કેવી રીતે હોય છે, જીએસટી કેવી રીતે લાગવામાં આવે છે, આવા જે ટોપિક છે એ તમારા માટે મહત્વપૂર્ણ છે. આ ટોપિક્સ તમારે પૂછાશે અને એ 110% પૂછાશે. બજેટ પૂછાશે, બજેટ કેવી રીતે પાસ થાય, પછી ડિફિસિટ, ખાધ શું છે, ખાધ કેટલા પ્રકારની હોય છે, એ તમારે બેઝિક કોન્સેપ્ટથી લઈ અને તમારે એને આખું સમજવું પડશે. જીએસટી થી લઈને એક વસ્તુઓ છે તમારે અહીંયા સમજવી પડે, બરાબર. પછી વિદેશ વ્યાપાર, તો એમાં બેલેન્સ ઓફ પેમેન્ટ શું કહેવાય, વિદેશ વ્યાપારમાં કઈ રીતે સોનું નક્કી થતું હોય, સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય, આ બધી વસ્તુઓ સમજવી થશે. તો આ તમારું કામ છે. ગુજરાતનું અર્થતંત્ર જે કરંટ અફેર્સ બેઝ હશે, તમે આ નહીં કરો તો કરંટ અફેરના રિલેટેડ તમે કરી લેશો તો પણ ચાલશે. એના પછી આવે છે ભૂગોળ એટલે જીઓગ્રાફી. જીઓગ્રાફીના હકીકતમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ આવી રીતે પ્રકારો છે. સામાન્ય ભૂગોળના આ ટોપિકો પૂછાય. સૂર્યમંડળ શું છે, સૂર્યમંડળમાં પૃથ્વી શું છે, બરાબર, પૃથ્વીની ગતિ છે એ પૂછાય. પૃથ્વીની આંતરિક સંરચના છે એ પૂછાય. વાતાવરણ શું છે, વાતાવરણની સંરચના છે એ પૂછાય, બરાબર. આબોહવા શું છે, આબોહવાના કોઈ બદલાવો છે એ આબોહવાના એ બદલાવો એ અહીંયા તમને પૂછાય. વાતાવરણ વિક્ષોભ, ચક્રવાત શું છે, કેવી રીતે ચક્રવાત આવે, પ્રતિ ચક્રવાત શું છે એ કેવી રીતે આવે, આવા ટોપિકો છે એ પૂછાય, બરાબર. ભૌતિક ભૂગોળની અંદર આ પ્રકારના ટોપિકો આવે. ભૂકંપ શું છે, સુનામી શું છે, કેવી રીતે આવે, કુદરતી આપત્તિઓ, મોસમ કેવી રીતે બદલાય, આ બધા ટોપિક્સ છે એ આવે. સામાજિક ભૂગોળમાં ભારતનું અને ગુજરાતનું ભૂગોળ એ પૂછાય. એની સાથે સાથે ભારતની વસ્તી વિતરણ છે એ પૂછાય. જે વસ્તી વિતરણની પાસે આપણી પાસે જે આંકડાઓ છે એ જનરલી અત્યારે હાલ 2011ના અવેલેબલ છે. 2026ની અંદર નવા આંકડાઓ આવે, પણ અત્યારે આપણે જે આંકડાઓ આપણી પાસે છે એને લઈ અને આપણે ચાલવાનું થાય, બરાબર. આ આર્થિક ભૂગોળના ટોપિક છે, બરાબર. તો આટલા ટોપિક જીઓગ્રાફીમાં પૂછાશે. આની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો અહીંયા આમાં કરંટ અફેર્સ પણ લાગશે, પણ અહીંયા કેટલાક મહત્વના ટોપિક એવા છે જેમ કે આ વખતે ડીવાયએસઓનું જે પેપરનો ટ્રેન્ડ જોતા એટલું તો ચોક્કસથી લાગે છે કે પેપર છે એ થોડુંક અઘરું લેવલ તો હશે, અને એમાં જે તમે જો માનો છો એટલું ઇઝી પણ નહીં હોય. તમારે નોર્મલ જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એને સમજવું પડશે, જે તાજેતરમાં થયેલી ઇનોવેશન્સ છે એ સમજવી પડશે, બરાબર. પછી ભારતીય વૈજ્ઞાનિકોને સમજવા પડશે. એવી જ રીતે તમારે ડિફેન્સ પ્રોગ્રામ સમજવો પડશે. ડિફેન્સ પ્રોગ્રામની સાથે સાથે ડીઆરડીઓ અને ડીઆરડીઓ બનાવેલા હથિયારો છે એ સમજવા પડશે. એન્વાયરમેન્ટલ જે છે સાયન્સ એટલે એન્વાયરમેન્ટના ટોપિકને પણ તમારે કન્સિડર કરવા પડશે, અને એ એન્વાયરમેન્ટનો ટોપિક છે એ અહીંયાથી તમને એ આવશે, બરાબર. જનરલ મેન્ટલ એબિલિટી કે જેની અંદર એક પ્રકારે મેથ્સ અને રીઝનિંગ જેવા ટોપિક હશે. આ મેથ્સ અને રીઝનિંગના ટોપિક્સ હશે. જે મેથ્સ અને રીઝનિંગની અંદર તમને સંખ્યા શ્રેણી છે, શ્રેણીના ટોપિકો પૂછાય, સંખ્યા જ્ઞાન પૂછાય, એલસીએમ એચસીએફ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો હોય, સરેરાશના સંબંધિત પ્રશ્નો હોય, ટાઈમ એન્ડ વર્ક હોય, ટાઈમ એન્ડ સ્પીડ હોય, ડિસ્ટન્સ હોય, આવા ટોપિકો છે એ પૂછાશે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદું વ્યાજ છે, આવા ટોપિક લેશે, બરાબર. ભૂમિતિના ટોપિક પણ લઈ શકાય છે, અને પ્રોબેબિલિટી, સંભાવના છે એના ટોપિક્સો છે એ તમને આપી શકાય. તો આવા ટોપિકો છે. વર્તમાન જે ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ, કરંટ અફેર્સમાં તમારે ઇન્ટરનેશનલ લેવલ, નેશનલ લેવલ અને સાથે સાથે ગુજરાત લેવલના કરંટ અફેર્સ કરવાના. પણ એક વસ્તુ ખાસ કે છેલ્લા 1 વર્ષના કરંટ અફેર્સ જોવા પડે ને પડે જ, બરાબર. આ રીતે તમારી આ એસટીઆઈની પરીક્ષા થશે. આજે તમે તૈયારી કરશો એ તૈયારીની સાથે પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની પણ તૈયારી સાથે થશે. તો તમારે આ પ્રકારથી તૈયારી કરવી પડશે. અને જો તમે અહીંયા જીપીએસસી એસટીઆઈની તૈયારી કરવા ઈચ્છી રહ્યા છો, તમે કોલેજના લાસ્ટ યરમાં છો, તો તમે માત્ર 999 જ રૂપિયાની અંદર
સ્પેશિયલી 999 રૂપિયામાં અમારી સ્માર્ટ બેચ, જે આખી સંપૂર્ણ રેકોર્ડેડ છે, જે બેચ તમે લઈ શકો છો. એમાં લેક્ચર્સ પણ મળશે, પીડીએફ મટીરિયલ્સ પણ મળશે, ટેસ્ટ સિરીઝ પણ મળશે. બધું જ તમને એક જગ્યાએ પ્રોવાઈડ થઈ જશે માત્ર 999 રૂપિયામાં. અને આનાથી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય ચોક્કસથી તો તમે અહીંયા હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે આ અમારી જે હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ જે છે એ પણ કરી શકો છો. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે, અને બીજી કોઈ પણ માહિતી માટે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. અને હા, તમારે હજી કયા વિષય બાબતની માહિતી જોઈએ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી એ લખજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.